નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે. એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ શું છે? જે એન્ટીમાઇક્રોબ્સ એટલે કે વાયરસ, ફંગસ અને બેક્ટેરિયા સામે વપરાતી દવાઓ છે તેને પહેલાં આપણે જે ડોઝમાં આપતા હતા એટલા ડોઝમાં કામ કરતી નથી અથવા તો સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. આવા સંજોગોમાં એ દવા માટે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થયો એમ ગણાય. આજે આ પ્રશ્નની કેમ ચર્ચા કરવી પડે છે? આજે વિશ્વની અંદર આપણે 2021ના ડેટા જોઈએ તો 47 લાખ લોકોના ડેથ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે થાય છે, જેમાં 11 લાખ જેટલા ડેથ એ માત્ર ને માત્ર એન્ટીબાયોટિક રિલેટેડ ડેથ્સ છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ મન કી બાતમાં આ જ પ્રશ્નની ચર્ચા કરી હતી. એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ કઈ રીતે થાય છે? સૌ પ્રથમ તો તે દવાનો જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં ઉપયોગ થતો નથી અથવા તો જ્યાં નથી ઉપયોગ કરવાનો ત્યાં ઉપયોગ થાય છે. 2, તે દવાને જે ડોઝમાં આપવાની છે તે ડોઝમાં આપવામાં આવતી નથી અથવા તો તેના કરતાં વધારે ડોઝમાં આપવામાં આવે છે. આ મુખ્યત્વે હોસ્પિટલ એક્વાયર્ડ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના કારણો છે. હવે આપણે એક એક કરીને જોઈશું તેના ઉપાયો. સૌ પ્રથમ તો બાળકોમાં થતા શરદી, ખાંસી, ઝાડા, ઉલટી જેવા સામાન્ય રોગો એ વાયરસના લીધે થાય છે. આવા સંજોગોમાં એન્ટીબાયોટિક્સનો કોઈ રોલ હોતો નથી. તેથી આવા સંજોગોમાં એન્ટીબાયોટિક્સ બિલકુલ ન આપવી જોઈએ. બાળકોમાં સેલ્ફ રિકવરી એ જરૂરી છે. બીજા નંબરમાં હોસ્પિટલ એડમિશન આડેધડ કરવામાં આવે છે. તેના કારણે ક્રોસ ઇન્ફેક્શન અને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જાય છે. આના માટે અનનેસેસરી હોસ્પિટલ એડમિશન અને હોસ્પિટલ સેનિટેશન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. 3, પ્રોપર વેક્સિનેશન. બાળકોને ફ્લૂ, ન્યુમોનિયા, ટાઇફોઇડ જેવા રોગો સામે રક્ષણ આપતી વેક્સિન પ્રોપરલી મુકાવી જોઈએ, જેના કારણે ભવિષ્યમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી આ રોગોમાં તેમનામાં થતા કોમ્પ્લિકેશન્સને નિવારી શકાય. અને 4, હેલ્થ સેનિટેશન. વારંવાર હાથ ધોવાની ટેવ પાડવી, શરદી ખાંસી થાય ત્યારે માસ્ક પહેરવો, આ હજુ પણ છોડવાની આદતો નથી. યાદ રાખો, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલે ભવિષ્યના સમયમાં બહુ મોટો ખતરો બની શકે છે. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અને હોસ્પિટલ એક્વાયર્ડ સેપ્સિસના કારણે ભારતની અંદર લાખો મૃત્યુ થાય છે. માટે આપણા બાળકને બચાવવી એ આપની જવાબદારી છે. આડેધડ વપરાતી એન્ટીબાયોટિક સામે અવાજ ઉઠાવો. આપના ડૉક્ટરને એક વખત તો પૂછો કે વાયરલ છે તો એન્ટીબાયોટિકની શું જરૂર છે. આપનું બાળક એ આપની જવાબદારી છે. થેન્ક યુ વેરી મચ.